ગુડ મોર્નિંગ ગાઈસ. આજની નાસ્તામાં છે ચણાની દાળના પૂડા. આ ચણાની દાળ મેં રાત્રે બોરીને રાખી હતી અને સવારે વાટીને આ રીતે એનું બેટર રેડી કરી નાખ્યું. ટામેટાં, કાંદા, શિમલા મિર્ચ, બીટરૂટ. એના અંદર હું થોડો સોડા પાવડર એડ કરીશ, લીલો મસાલો, રેડ ચીલી ફ્લેક્સ, હળદર, હિંગ અને મીઠું. આટલી વસ્તુ હું એના અંદર એડ કરવાની છું. કાંદા એડ કરી દેવા. શિમલા મિર્ચ, ટામેટું, અને બીટરૂટ. થોડું મિક્સ કરી લેવું. પછી એના અંદર આપણે મસાલા એડ કરીશું આ રીતે. લીલો મસાલો એડ કરું છું. તમે આના અંદર છે ને લીલા મરચાં પણ કટિંગ કરીને નાખી શકો, મસાલો નહીં નાખવો હોય તો. પણ મસાલો નાખો ને તો વધારે ટેસ્ટી લાગે. હળદર, ચણાની દાળના પૂડા છે ને એટલે થોડી હિંગ એડ કરવી અંદર. થોડો ખાવાનો સોડા પાવડર એડ કરવો. અને મીઠું પછી સ્વાદ પ્રમાણે એડ કરી દેવું. રેડ ચીલી ફ્લેક્સ થોડા અંદર એડ કરી દેવા. બધા મસાલા અંદર બરાબર મિક્સ કરીને બરાબર હલાવી લેવું એને સરસ રીતે, જેથી બરાબર બધું મિક્સ થઈ જાય. ફ્રાઈંગ પેન મેં ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધેલો છે. હવે એના અંદર થોડું તેલ એડ કરી દેવું. હવે પૂડાનું બેટર એના અંદર નાખવું આ રીતે, અને થોડા ધીરે 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 મોટા કરતા જવા. ઉપરથી થોડા તલ નાખવા એના પર આ રીતે. એક બાજુ પૂરો થઈ ગયો છે અને બીજી બાજુ મેં ફેરવી દીધો છે એને. એક બાજુ ચા બનાવું છું. ગરમ ગરમ ચા અને પૂડો બનીને રેડી થઈ ગયેલો છે. થેન્ક યુ.